નમસ્કાર, ક્રાઇમ વોચ સાથે હું છું તુષાર ખોડેકર। ક્રાઇમ વોચમાં સૌપ્રથમ વાત કરીશું એક એવા વાયરસની કે જેને કરી નાખી છે સાયબર સેલની ઊંઘ હરામ। કરી નાખ્યા છે ભલભલા લોકોના બેંક એકાઉન્ટ ખાલી અને પહોંચાડી દીધા છે હેકર સુધી એ તમામ માહિતીઓ કે જે ગુપ્ત હોય। સાવધાન થઈ જજો। વિન્ડોઝ કોમ્પ્યુટરનો ઉપયોગ કરનારાઓ, ક્યાંક આ વાયરસ તમારા કોમ્પ્યુટરમાં ઘૂસીને મચાવી શકે છે તબાહી। તો જોઈએ બ્લેડા બિંદીનો કેવો છે હાહાકાર। તમારી જાણ બહાર તમારી જાસૂસી। કોમ્પ્યુટરની તમામ વિગતો પહોંચી શકે છે હેકર સુધી। સાંભળી જરૂર આશ્ચર્ય થશે, નવાઈ પામશો, પરંતુ વાત સત્ય છે। માર્કેટમાં એક એવો વાયરસ ફરી રહ્યો છે જે તમારા કોમ્પ્યુટરને કરી શકે છે હેક અને તમારા કોમ્પ્યુટર પર થનારા તમામ કામને તે પોતાના આકા સુધી પહોંચાડી શકે છે। બ્લેડા બીડી નામ અજુગતું લાગશે, કોઈ દવા કે પ્રાણીનું લાગશે, પરંતુ આ એક વાયરસનું નામ છે જે ફક્ત ને ફક્ત ત્રાટકે છે વિન્ડોઝ કોમ્પ્યુટર પર। સાયબરની દુનિયામાં કુખ્યાત બનેલા આ વાયરસે ટૂંક જ સમયમાં ભલભલાની ઊંઘ હરામ કરી નાખી છે। તમારા ઈમેલ ઉપર અથવા તો ઇન્ટરનેટના માધ્યમથી ડાઉનલોડ કરવામાં આવતા કોઈ પણ ફોટા કે મેસેજમાં અથવા તો પેનડ્રાઈવ દ્વારા આ વાયરસ તમારા ડિવાઇસમાં ઇન્સ્ટોલ થઈ જાય છે અને તમારી દરેક માહિતીને પળભરમાં પહોંચાડી દે છે હેકર સુધી। આ વાયરસ એક વખત તમારા કોમ્પ્યુટર્સની અંદર આવી જાય પછી તમારા કોમ્પ્યુટરની બધી જ એક્ટિવિટી, તમે કોમ્પ્યુટરની અંદર તમે શું વેબસાઇટ સર્ચ કરો છો, કોમ્પ્યુટરમાં તમે કયા ફોટા જોયા, ઇવન તમે વેબકેમ દ્વારા તમારા સ્નેહીજનો જોડે વાત કરતા હોય તો તેનો રેકોર્ડથી લઈને તમારા યુઝરનેમ અને પાસવર્ડ, તમારા ઈમેલ એકાઉન્ટ્સથી લઈને તમારા બેંકના એકાઉન્ટ્સના બધા જ પ્રકારની માહિતી જે છે એ સ્પાય કરીને એ જેણે વાયરસ મોકલેલો છે તેના સર્વર ઉપર તેને ડેટા મોકલી આપે છે। છેલ્લા 2 મહિનાથી સાયબરની દુનિયામાં તરખાટ મચાવનારા આ વાયરસે ભલભલા સાયબર એક્સપર્ટને પણ વિચારતા કરી દીધા છે। ત્યારે સાયબર એક્સપર્ટના મતે હેકર્સ બ્લેડા બિંદી નામના આ વાયરસથી કોઈ પણ કોમ્પ્યુટરની જાસૂસી કરી શકે છે અને તમામ માહિતીઓ મેળવી શકે છે। એકાઉન્ટ નંબરો, એના પાસવર્ડ, પછી ઈમેલ આઈડી, એના પાસવર્ડ, આ બધા જ ચોરી થતા હોય છે અને આની પાછળ મોટાભાગે વિદેશમાં રહેલા હેકરો છે। ખાસ કરીને નાઇજીરિયન ગેંગો અમારા ધ્યાન ઉપર આવેલી છે કે એ લોકો મોટાભાગે તમારા વ્યવહારો પર ધ્યાન રાખતા હોય છે। એક ઇન્ટરનેટ સાથે અથવા તો ઈમેલથી કોઈ વિદેશની કંપની સાથે તમે સંકળાયેલા હોય, તમારો કરાર થવાનો હોય અથવા તો તમારું પેમેન્ટ થવાનું હોય ત્યારે લોકો સ્પેસિફિક આ રીતે તમારી આઈડેન્ટિટી થેફ્ટ કરેલી હોય છે। તમારો યુઝર આઈડી, પાસવર્ડ એ લોકો ઓલરેડી આવા પ્રકારના વાયરસોથી એમને કલેક્ટ કરેલો હોય છે। બ્લેડા બિંદી નામના વાયરસની ખાસિયત એ છે કે હાલ સૌથી સુરક્ષિત ગણાતા વિન્ડો બેઝ સિસ્ટમને તે ખૂબ જ સરળતાથી પોતાના કબજામાં લઈ લે છે અને તેનાથી હેકર્સ પોતાનું ધાર્યું કામ પાર પાડી શકે છે। ત્યારે આ વાયરસ બ્લેડા બિંદી કેવી રીતે કામ કરે છે તે જોઈએ સાયબર એક્સપર્ટની મદદથી। આ એક બેંકની વેબસાઇટ છે। આ બેંકની વેબસાઇટ સિવાય તમે તમારા ઈમેલ, જીમેલ, કોઈ પણ વસ્તુ તમે જ્યારે ખોલો છો, જ્યારે તમે અત્યારે આ કામ કરી રહ્યા છો, આ તમારી બધા જ એક્ટિવિટી જે છે એ આ વાયરસ તમારી રેકોર્ડ કરી રહ્યો છે। અહીંયા આપણે ખાલી અત્યારે એક ટેમ્પરરી એક લોગિન લખીએ આપણે TV9 અમદાવાદ અને એનો પાસવર્ડ આપણે અત્યારે 1 2 3 4 5 6 આપીએ છીએ। આ પાસવર્ડ અહીંયા હું બોલું છું પરંતુ અહીંયા દેખાતો નથી। જ્યારે આપણે આને લોગિન કરીશું અને લોગિન કર્યા બાદ યુઝર પોતાનું કામ પતાવી દે છે અને કોમ્પ્યુટર એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં આવી જાય છે। આ દરમિયાન બ્લેડા બિંદી વાયરસ તમામ એક્ટિવિટીને રેકોર્ડ કરી લે છે અને તે એક ખૂણામાં બાઇન્ડ થઈ જાય છે અને જ્યારે એક્ટિવિટી લોગ પર ક્લિક કરતા જોવા મળે છે ચોંકાવનારી માહિતીઓ। એ ગૂગલની અંદર થયેલી છે, ગૂગલ ક્રોમમાં। એના ઉપર ક્લિક આપીશું તો અહીંયા દેખાય છે, નીચે તમને જોવા મળે છે કે SBI ઓનલાઈનની વેબસાઇટ ખુલી છે। એમાં યુઝર નેમ TV9 અમદાવાદ આપેલું અને પાસવર્ડ જે આપણને હકીકતમાં પહેલેથી જોવા નહોતો મળ્યો એ અહીંયા તમને જોવા મળે છે। આમ તમારું એકાઉન્ટ આ રીતે હેક થઈ શકે છે અને તમે બેન્કિંગ ફ્રોડના પણ ભોગ બની શકો છો।
આમ હેકર્સ તમારી એ તમામ માહિતીઓને હેક કરી લે છે જેને તમે કોમ્પ્યુટર પર ઓપરેટ કરી હોય. ત્યાં સુધી કે તમારા મેલના પાસવર્ડ, ઓનલાઈન બેન્કિંગ એકાઉન્ટ સહિતના પાસવર્ડ પણ તે હેક કરી લે છે અને બારોબાર તમારી જાણ બહાર તમારા બેંક એકાઉન્ટમાંથી રૂપિયા બીજે ટ્રાન્સફર કરી શકે છે. તપાસ એજન્સીઓની વાત માની તો હાલમાં જે ઈ ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે તેમાં આ પ્રકારના વાયરસનો ઉપયોગ નાઇજીરિયન ગેંગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોની માનીએ તો આ વાયરસથી બચવા માટે કેટલાક સાવચેતીના પગલાં જ હેકર્સની નજરથી બચાવી શકે તેમ છે. કોઈ અનનોન સોર્સમાંથી કોઈ પણ પ્રકારના ડાઉનલોડ કરવા જોઈએ નહીં. ધીસ ઇઝ નંબર 1. નંબર 2, પોતાના કોમ્પ્યુટરની અંદર વાયરસનું સોફ્ટવેર એ રાખવું ખૂબ જ જરૂરી છે. અને નંબર 3, વાયરસનું સોફ્ટવેર હોવું એ જરૂરી નથી, સાથે સાથે તેને રેગ્યુલર અપડેટ કરવું પણ જરૂરી છે. આ 3 વસ્તુથી આ વાયરસથી આપણે બચી શકીએ છીએ. સાયબરની દુનિયામાં ખૂબ જ ઓછા સમયમાં બ્લેડાબિંદી નામના આ વાયરસે તરખાટ મચાવી દીધો છે. ત્યારે જરૂર છે તો તમારા વિન્ડોઝ કોમ્પ્યુટરને એન્ટીવાયરસ સોફ્ટવેરની મદદથી સુરક્ષિત રાખવું, જે તમારા કોમ્પ્યુટરમાં રહેલી તમારી ખાનગી માહિતીઓને બ્લેડાબિંદી નામના વાયરસથી બચાવી શકે. ઉદય રંજન, ક્રાઇમ વોચ, અમદાવાદ. જો તમે વિદેશમાં વેપાર કરવા માંગતા હો, પોતાનો વ્યવસાય વિદેશમાં ફેલાવવા માંગતા હો તો જરા ચેતી જજો, એકવાર જરૂર ખરાઈ કરજો, કારણ કે વિદેશમાં વેપાર કરાવવાની અને નિકાસના નામે તમારી સાથે થઈ શકે છે ઠગાઈ. વાત ચોંકાવનારી છે પરંતુ સાચી છે. જૂનાગઢના એક વેપારીને પોતાનો વ્યવસાય વિદેશમાં ફેલાવવાના નામે થઈ લાખોની ચીટિંગ. તો જોઈએ કોણે કેવી રીતે વેપારીને ફસાવ્યો અને કેટલાનું કર્યું ચીટિંગ.